હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે છે રવિવાર અને કંઈ નહીં, આપણે ઉઠી ગયા છીએ, ચા નાસ્તો વગેરે વગેરે થઈ ગયું છે. તો હવે આપણે કરીશું કંઈક પરાક્રમ કરીશું, આપણે કંઈક ચેલેન્જ કરીએ. તો ચાલો પહેલાં ફટાફટ હું તમને નાહી ધોઈ અને રેડી થઈને મળું. ફાઇનલી મિત્રો, મને ચેલેન્જ મળી ગયું છે અને આપણે કરવાના છીએ એક અહીંયા લાદી છે ત્યાં આપણે કાંઈક આમ મતલબ ડ્રો કરી નાખશી, સર્કલ કે સ્ક્વેર કે ટ્રાયેંગલ XYZ આપણે મજા આવી કરશું અને તેની અંદર આપણે 1 કલાક રહીશું. જો આપણે 1 કલાકની મતલબ 1 કલાક ન રહી શકીએ તો આપણે શું કરીએ? હારીએ તો જો હારી જઈશું તો આપણે શું કરીએ? તો કંઈક કરશું. હાલો, આપણે યાદ નથી આવતું મિત્રો. આપણને જો આપણે હારશું, મતલબ હું હારીશ તો આપણે જે ઓલી ગ્રીન મરચી આવે ને તે 2 ખાવાની છે. રેડી? અને જો તમારે આ ચેલેન્જ જોવો હોય તો ફટાફટ આમાં શોર્ટ્સમાં જતા રહેજો, તમને એ ચેલેન્જ મળી જશે અને જોઈ લેજો, કારણ કે આમાં તો પોસિબલ નથી. તો ફાઇનલી મિત્રો, અમારો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને લિટરલી બહુ મજા આવી. તો જોવો હોય તો તમે આ ચેલેન્જમાં શોર્ટ્સમાં જોતા આવજો, તમને મજા આવશે. આપણા માટે એક બેડ ન્યૂઝ છે. બેડ ન્યૂઝ એ છે કે મેં તમને વાત કરી કે 1 કલાકનો ચેલેન્જ લીધો ઓલા સ્ક્વેરમાં રહેવાનો, એમાં મેં મતલબ પોપનું બોક્સ લીધું અને એ મેં ફોડ્યા તો સ્ટ્રાઇક આવી ગઈ એમાં. અત્યારે મેં વ્યૂઝ જોવા ચેક કર્યો ને મોબાઈલ, તો એમાં સ્ટ્રાઇક આવી ગઈ, એટલે એમાં રીતસરનો વિડીયો રિમૂવ કરવો પડ્યો. તો જો હવે આમાં તો શક્ય નથી, તો તમારે જો જોવો હોય એ વિડીયો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈશું, તો એમાં જોતા આવજો. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામની લિંક મતલબ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો આ કાંટો મારી આવજો ઇન્સ્ટાગ્રામમાં. આજે આપણે વ્લોગનો એન્ડ નહીં કરીએ, કારણ કે આજે એકદમ ટૂંકો વ્લોગ બન્યો છે, તો કાલનો કન્ટિન્યુ કરશી. તો મળીએ કાલ સવારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આપણે અત્યારે અહીંયા લઈને બેઠા છીએ બિસ્તરા પોટલા બેસનને, તમે જોઈ શકો છો. આપણે બાકી છે, તો ચાલો ફટાફટ તે કરીએ. તો અત્યારે આપણે અડધે લેસન પહોંચ્યું છે, તમને હું બતાવું. તમે આ જોઈ શકો છો, ભારતનું ઋતુચક્ર, મતલબ આટલું એ લખાણું છે અને એની આકૃતિ દોરી છે. તો હજી આટલું બાકી, આટલું મતલબ 2-3 લીટી જેટલું. તો ફટાફટ પૂર્ણ કરી લઈએ. અને આજે આપણે જવાનું છે મારા મામાની ઘરે, તો તેનો પણ બ્લોગ મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ થશે. તે સાંજે જવાનું છે. સો ફાઇનલી ગાઈસ, હું રેડી થઈ ગયો છું અને અત્યારે હવે આપણે જવાનું છે મામાની ઘરે. તો મેં અત્યારે નાહી લીધું છે, મતલબ બીજી વાર નાહ્યો છું. તો ફટાફટ આપણે પરફ્યુમ લગાવી લઈએ. અને મારી પાસે છે જીન્સનો પરફ્યુમ. તો ફાઇનલી મિત્રો, આપણે મહેકી ઉઠ્યા છીએ, મતલબ સુગંધ આવે આપણામાંથી. જો કે હું નોન આવ્યો હોત ને અને ડાયરેક્ટ પરફ્યુમ લગાડ્યો હોત ને તોય સુગંધ તો આવત. તો તમને હું બતાવું મારો લુક. આ ઉપર છે આપણે ઓરેન્જ કલરનું ટી શર્ટ અને નીચે આપણે પહેર્યું છે કાર્ગો પેન્ટ, ગ્રીન કલરનું છે, જોઈ શકો છો.
કંઈક એવું છે પેન્ટ. તો હવે મળીએ આપણે મામાની ઘરે જઈશું, તો ત્યાં મળીશું અને આપણે રસ્તામાં થોડાક સિનેમેટિક વિડીયો પણ લેશું. તો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને આપણે જમી લીધું છે. તો અહીંયા બધા જમે છે. એટલે માસી હાઈ કહી દ્યો. તો આ સાથે આ વ્લોગ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવજો.